નશાખોરીનો વેપાર કરતા પહેલા એકવાર પણ પોલીસના ડરનો વિચાર નથી કરતા। એટલે જ અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં બેરોકટોક ગુંડાગર્દી વધી રહી છે। જાહેરમાં મારામારી કે લૂંટફાટ હવે સામાન્ય થઈ ગઈ છે। જાગો પોલીસ, જાગો। મોટા શહેરોમાં મોટો પડકાર, પોલીસને નથી ગાંઠતા અપરાધી, ખાખીની હાજરી છતાં ગુંડાઓ બેફામ। આ દ્રશ્ય જુઓ, રાજ્યના મોટા શહેરના છે। સબ સલામતના દાવા કરતા પોલીસ વિભાગ સામે જ હવે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે। બાહોશ અધિકારીઓ છે, અદ્યતન ટેકનોલોજી છે, પોલીસ પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવે છે, છતાં કેમ અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકે છે? અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગુંડા તત્વો એવા તો બેફામ થયા છે કે પોલીસ પણ જાણે કે બચારી બાપડી થઈ ગઈ છે। મોટા શહેરોમાં બનતી ક્રાઇમની ઘટનાએ પોલીસની કામગીરીને હાંસિયામાં ધકેલી દીધી છે, કારણ કે અસામાજિક તત્વો પોલીસ કરતા વધુ સક્રિય થઈ ગયા છે। સૌપ્રથમ વાત અમદાવાદ જિલ્લાની કરીશું। અદાવતમાં હિંસક આતંક। અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગરમાં અકસ્માતની અદાવતમાં હિંસક આતંક મચાવ્યો। 10 જેટલા શખ્સોએ એક મહિલાના ઘર પર બેફામ પથ્થરમારો કરી ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી હતી। આ હુમલાખોરોએ ઘરમાં હાજર એક વૃદ્ધ દંપતી પર પણ જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો। આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે સરદારનગર પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત કરવા ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે। જાહેરમાં મારામારી। અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા। દર્પણ 6 રસ્તા પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। જાહેર રોડ પર એક વ્યક્તિને માર મારવામાં આવ્યો। નિર્દયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો। પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં રસ્તા પર સુવડાવી અસામાજિક તત્વો બેફામ બની માર મારતા રહ્યા। લોકો પણ મુખ પ્રેક્ષક બની સમગ્ર નજારો જોતા રહ્યા। કોઈએ પણ તે વ્યક્તિને છોડાવ્યો નહીં કે ન પોલીસને જાણ કરી। પોલીસે વિડીયો વાયરલ થયા બાદ કામગીરી કરી હશે, પણ ગુંડા તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી તે આ વિડીયો પરથી સાબિત થાય છે। અમદાવાદમાં નશાખોરી। અમદાવાદમાં નશાના સોદાગરો બેફામ બન્યા છે। યુવા ધન નશાના રવાડે ચડે અને રૂપિયાની લાલચમાં આવા તત્વો નશાનો વેપાર કરે છે। ગાંધીનગરના લવારપુરમાં એસએમસીએ દરોડા પાડ્યા। ઇન્દિરાનગર વિસ્તારમાંથી એસએમસીએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દરોડા દરમિયાન પોલીસે 14.19 લાખનો દારૂ, 2 કાર, મોપેડ, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 25.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘટના સ્થળેથી બુટલેગર રાજન પટેલ અને અજીત ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનથી માલ સપ્લાય કરનાર સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। એસએમસીએ આ મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસની સચોટ કામગીરી છતાં બુટલેગરો બેફામ બનીને નશાનો કારોબાર ચલાવે છે અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને નજારો જોવા બેઠી છે। બીજા દ્રશ્યો જુઓ। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોના આતંકનો મામલો સામે આવ્યો છે। દારૂ પીને કચરો ન ફેંકવા બાબતે સ્થાનિકોએ ટોકતા બુટલેગરોએ ઉશ્કેરાઈને મારઝૂડ કરી હોવાનો આરોપ છે। એટલું જ નહીં, આરોપીઓએ તલવાર વડે સ્થાનિકો પર હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહીં સવાલ એ છે કે દારૂનો વેપલો ચલાવે ત્યારે લોકો ત્યાં નશો કરવા જાય છે। પોલીસ કેમ આવા બુટલેગરો સામે કડક એક્શન નથી લેતી? શું બુટલેગરોથી ઉપલી કમાણી કરી પોલીસ પોતાના ખિસ્સા ભરશે? ત્યારે પોલીસને લાચાર બની નજારો જોવા સિવાય કોઈ કારણ બાકી રહેતું નથી। માત્ર 30 સેકન્ડમાં 30 લાખની ચોરી। હવે વાત કરીએ ડાયમંડ સિટી સુરતની। અહીંના ચોર પોલીસ કરતા 2 કદમ આગળ ચાલે છે। પોલીસ એવું વિચારતી હશે કે થોડા દિવસે બનાવ શું કામ બને, તો લૂંટારૂ ટોળકી પોલીસ પહેલા જ પહોંચી ગઈ અને માત્ર 30 સેકન્ડમાં હાથ ફેરો કરી રફુ ચક્કર થઈ ગઈ। સુરતમાં માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાનું સોનું અને હીરાની ચોરીની ઘટના સામે આવી છે। ભવાનીવડ મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં મેનેજર માત્ર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો હતો, ત્યારે બંગાળી કારીગરે તકનો લાભ લઈ સોનું અને હીરા લઈને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મેનેજર પરત ફરતા ટેબલ અને લોકરની તપાસમાં કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું। પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ આવી તપાસ હાથ ધરી છે।
સુરત શહેરમાં ડ્રગ્સ નેટવર્ક સામે મહિધરપુરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે ઓડિશાથી ટ્રેન મારફતે લાવવામાં આવેલા 20.159 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ અલી બનમાલી નાહક તરીકે થઈ છે. તે ઓડિશાના બ્રહ્મપુર જિલ્લાના બૈત્રાપુલી ગામનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરે છે. આરોપી ઓડિશાના પૂરણચંદ પ્રધાન નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવી ટ્રેન મારફતે સુરત લાવ્યો હતો. સુરતમાં જથ્થુ અમિત પ્રધાન નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. હાલ સપ્લાયર અને સ્થાનિક ગ્રાહક પોલીસ પકડથી દૂર છે. સમગ્ર સપ્લાય ચેનની તપાસ શરૂ કરી પોલીસે ડ્રગ્સ નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. इनका एक ओडिशा में कांटेक्ट है जिसका नाम है पूरनचंद प्रधान. ये जो गांजा जो था ये उन्होंने उनसे प्रोक्योर किया था और यहाँ पे जो उनका लोकल जो कस्टमर था उसका नाम है अमित प्रधान. ये जो दोनों आरोपी है ये अभी वांटेड है. इनकी तपास चल रही है और इसकी तरफ से हमें जो मुद्दामाल टोटल बरामद हुआ है वह 10,09,000 के आसपास का गांजा, एक वीवो मोबाइल फोन और साथ ही में कुछ 100 रुपए जितना कैश. तो जो वांटेड आरोपी हैं उनको हम जल्द से जल्द पकड़ने की कोशिश करेंगे. રાજકોટના રણુજા મંદિરના મહંતનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. કરશનદાસ બાપુનો વાડીના કુવામાંથી મૃતદેહ મળ્યો હતો. છેલ્લા કેટલાક સમય